अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधું એટલે ફાઇનલ ફાઇનલ। પરમ દિવસે હું મારા સ્કૂલ ફ્રેન્ડ્સને મળ્યો। પરમ દિવસે અમે લોકો ભેગા થયેલા, એમાંથી એક તો મારો બેન્ચમેટ હતો। અમે એક જ ક્લાસમાં એક જ પાટલીએ બેસતા, હાઈટને કારણે, કારણ કે અમે નાના હતા ત્યારે અમે બંને ગટ્ટી, એટલે આગળની બેન્ચ ઉપર બેસવા મળે। એનીવે, તપન એનું નામ। તપનને હું લગભગ એમ ગણો કે 20 વર્ષ પછી મળ્યો। અત્યારે તો એ બિઝનેસ કરે છે, પણ એની વાતોમાં જબરદસ્ત પોઝિટિવિટી ફીલ કરી મેં। અમે 4 જણા હતા, એમાંથી 4 જણામાંથી 3 ફ્રસ્ટ્રેટેડ હતા। અમને લોકોને સિસ્ટમ સામે વાંધો હતો, અમે દરેક વસ્તુમાં દોષ જોતા હતા, અમને સરકારનો દેખાતો હતો, પોલિટિશિયનો નક્કામાં લાગતા હતા। અમને એમ થતું હતું કે બધી વાતો છે, પોકળ વાતો, આ દેશનું કંઈ નહીં થાય, ખોટી આશાઓ દેખાડીને લલ્લુ બનાવે છે બધા। નથી આપણા દેશમાં એજ્યુકેશનની ભલીવાર, નથી હેલ્થ સેક્ટરમાં કંઈ થતું। એટલે મારા મોંમાંથી નીકળી ગયું કે પોપ્યુલેશન ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ। તપન તરત બોલ્યો, પોપ્યુલેશન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ધ્વનિત। આ પોપ્યુલેશન અને એમાં રહેલો પોટેન્શિયલ એક જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે। તું વિચાર, આપણે ત્યાં ઘરે બેસી રહેલી હાઉસવાઇફ્સ, જો એમનો પોટેન્શિયલ એકચ્યુઅલી યુટિલાઇઝ થાય તો કેટલું જબરદસ્ત રેવોલ્યુશન આવી શકે। એ કહે છે કે મારી કંપનીમાં હું જેને યંગ બોયઝને હાયર કરું છું, ભલે એમને વર્ક એક્સપિરિયન્સ ના હોય, પણ પોટેન્શિયલ જબરદસ્ત હોય છે। જરૂર છે તો એમને પ્રોપરલી ગાઈડ કરવાની। એવા લોકો જોઈએ જે ટેલેન્ટને નર્ચર કરી શકે। 100 માંથી 2 લોકો જો સારા હશે ને, તો એ 2 પણ ક્રાંતિ લાવી શકશે, એ 2 રેવોલ્યુશન ઊભું કરશે। કારણ કે નેચરનો લો છે ઇક્વિલિબ્રિયમ, દરેક વસ્તુમાં એની મેળે ઇક્વિલિબ્રિયમ આવતું હોય છે। સો આઈ લુક એટ ઇટ, એવરી ડિફિકલ્ટી ઇઝ એન ઓપોર્ચ્યુનિટી। હા, કરપ્શન છે, 500 કરોડમાંથી 100 કરોડ ચાઉ થઈ જાય છે, તો ભલે 400 નું કામ તો થાય, 100 ભલે ચાઉ થઈ જાય। દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં બધું એકદમ રાઈટ હોય, પણ પોઝિટિવ રહીને આપણે આપણી વેલ્યુ સિસ્ટમમાં કોમ્પ્રોમાઇઝ ના કરીને આપણું કર્યા કરીએ તો વાંધો ના આવે। જસ્ટ ડુ યોર ડ્યુટી। આ બધું તપન બોલ્યો, તો આજનો મોર્નિંગ મંત્ર, આવા લોકો આપણી આસપાસ હોય ને તો આપણે સુધરી જઈએ। તમારી આસપાસ એવા લોકોને રાખજો જે તમને આગળ લઈ જાય, નીચે ખેંચે નહીં। નીચે પાડતા લોકોથી દૂર રહેવું, મનમાં નેગેટિવિટી ઇન્જેક્ટ કરતા લોકોથી દૂર રહેવું। સવારના 7:12 થઈ રહી છે। રેડિયો મિર્ચી 98.3 FM, 15th July 2014। હું છું ધ્વનિત। ગુડ મોર્નિંગ માય ડિયર।